નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કલકત્તાના દુષ્કર્મ અને હત્યાના વિરુદ્ધમાં ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ। ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અન્ય સંસ્થાઓ પણ કેન્ડલ માર્ચમાં સામેલ થઈ। ભરૂચમાં કલકત્તાની ઘટનાના બંગાળી સમાજમાં પડઘા। બંગાળી સમાજે કેન્ડલ માર્ચ યોજી સખત સજાની માંગ કરી। આમોદનગરમાં ઉભરાતી ગટરોથી નગરજનો ત્રાહિમામ। પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળે છે। બ્રહ્માકુમારીઝ તરફથી અંકલેશ્વર સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી। દરેક કેદીઓને રાખડી બાંધી બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરાવ્યો। ભરૂચમાં બંગાળી મૂર્તિકારોના ધામા। નર્મદાની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં વ્યસ્ત। નર્મદા ડેમની બીજી સામી બાજુએથી કેક્ટસ ગાર્ડનની સામેથી નવા વ્યૂ સાથે નર્મદા ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો। કેક્ટસ ગાર્ડન લોકેશન પરથી એકી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓવરફ્લો નર્મદા ડેમ બંનેનો અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અન્ય સંસ્થાઓ દ્વારા ભરૂચમાં સાંજના સમયે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે શનિવારે ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ સાંજના સમયે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી। આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે 8 કલાકે આઈએમએ ભરૂચના તમામ ડૉક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માંગીએ છીએ। થેન્ક યુ। કલકત્તામાં થયેલી ટ્રેનની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે ભરૂચમાં વસતા બંગાળી પરિજનો દ્વારા વિરોધ કરી કેન્ડલ માર્ચ યોજી ગુનેગારોને સખત સજાની માંગ કરી હતી। કલકત્તાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઠેર ઠેર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં ભરૂચના બંગાળી સમાજ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું। ભરૂચના જાડેશ્વરના વિસ્તારના બંગાળી સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો। ગુનામાં સંડોવાયેલ લોકોને કડકમાં કડક સજાની માંગ કરવા સાથે તેમ ના કરી શકાય તો આવા ગુનેગારોને જનતાના હવાલે કરી દેવા પણ આક્રોશ સાથે જણાવાયું હતું। કેન્ડલ માર્ચમાં બહોળી બંગાળ સમાજના અગ્રણીઓ, મહિલાઓ સહિત બાળકો પણ જોડાયા હતા। ये बहुत ज़रूरी है कि हम इस बात का प्रतिरोध करें कि हम उनके साथ हैं
जो विक्टिम है हम उनके साथ है, जो विक्टिम के फैमिली है हम उनके साथ है, हम डॉक्टर्स के साथ है। और इस तरह का जो ट्रीटमेंट है सोसाइटी का अगेंस्ट वुमेन, औरतों के खिलाफ जिस तरह लोग बात करते हैं, जिस तरह का बर्ताव करते हैं, उसके खिलाफ हम आज लड़ेंगे, हमेशा लड़ते रहेंगे। और जैसा कि आप देख रहे हैं ये जो सब इकट्ठा हुए हैं, ये एक मैसेज है हमारी तरफ से कि हम कभी ये नहीं सहेंगे कि आप इस तरह का अपराध करके, किसी को डोमिनेट करके, किसी के साथ इस तरह का क्राइम करके छूट जाएंगे। Just because you're powerful, just because you're rich, just because you have connections, it doesn't mean that you are above law. So we are here to protest and show our strength and support. Thank you so much. वुमेन के साथ ये हादसा होता ही रहता है, रेप, मर्डर। आज उनके कर्मस्थल में भी दुष्कृतियों ने नहीं छोड़ रहे हैं उन्हें। क्यों? कब तक ये होगा? और होने के बाद क्यों स्टेप लिया जाएगा? उसके पहले ही स्टेप लिया जा सकता है। हमारा सिस्टम ऐसा होना चाहिए जो ये हमें जरूरत ही ना पड़े कि ऐसा नौबत ही ना आ पाए कि हम लोग ये बोलने के लिए मजबूर हो। क्यों ये टाइम, ये नौबत आए? We want justice. जो लोग भी हो, अगर एक है या 100 है या 1000 है, सबको ही सामने लाना पड़ेगा। सरकार को सभी को सामने लाना पड़ेगा और सबका पनिशमेंट एक ही होगा। कोई एक बंदे को पनिशमेंट दिखा के सरकार या कोई भी एडमिनिस्ट्रेशन, कोई भी वो संस्था हो, एक बंदे को दिखा के वो नहीं कह सकते हैं कि हाँ भाई हम लोगों ने पनिशमेंट दिया है। ऐसा ना हो। वो जो जिसको वो पनिशमेंट दिखा के, दे के ये जताएंगे, उसके ऊपर जो है वो सभी को रोड पे लाके जनता के हवाले कीजिए। अगर नहीं हो रहा है सबसे तो जनता के हवाले करके छोड़िए। हम लोग चाहते हैं उनको कड़ी से कड़ी ऐसी सजा हो कि ये आज का नौबत कभी ना आए। और बोलने की कोई भाषा नहीं है। घर पे चुपचाप हम लोग बैठ नहीं पा रहे थे। हम लोग जानते हैं ये छोटे छोटे स्टेप से शायद कुछ नहीं होगा, लेकिन सिर्फ मुंह बंद करके वो सहन नहीं पा रहे थे, इसलिए बाहर निकले। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની યો બાઇક્સનો શોરૂમ હવે આપના ભરૂચમાં આવી ગયો છે। અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે। અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે। અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે। ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે, તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર। પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી। અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે, સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ। અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે। તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ। આમોદનગરમાં અનેક ઠેકાણે ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે। ગટરનો દુર્ગંધ મારતા પાણીથી નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। પાલિકા સત્તાધીશો નક્કર પરિણામ આપવાને બદલે માત્ર ઠાલા વચનો આપી રહ્યા છે। આમોદનગરમાં આવેલ વોર્ડ નંબર 3માં વણકરવાસમાં રામદેવ પીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મંદિર સામે જ રેલાઈ રહ્યું છે, જ્યાં સરકારી આંગણવાડી પણ આવેલી છે। આંગણવાડીમાં જતા નાના બાળકો તેમજ મંદિરે દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ફરજિયાતપણે ત્યાં ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે।
ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જતા લોકોની આસ્થા પણ દુભાઈ રહી છે. એક બાજુ તહેવારો પણ આવી રહ્યા છે. આમોદ રામદેવ પીર યુવક મંડળ દ્વારા જ્યાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહિતના ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવા સુદ નોમના દિવસે રામદેવ પીર મંદિરે નેજા ઉત્સવની પણ ભવ્ય ઉજવણી થાય છે. ત્યાં જ ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા હોય સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી. પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી અહીંયા આગળ જે મુખ્ય ગટર લાઈન છે તેમાંથી ખૂબ દુર્ગંધ મારતું પાણી અહીંયા ઉભરાય છે, જેના કારણે મંદિરમાં પણ અહીંયા પ્રવેશ દ્વારમાં પણ ખૂબ ગંદુ પાણી છે. કોઈ દર્શન કરવા માટે આવે તે પણ ગંદા પાણીમાં પગ મૂકીને આવવાની ફરજ પડે છે. તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે, તે છતાં નાના છોકરાઓ પણ અહીંયા આગળ ગંદા પાણીમાં પગ મૂકીને જાય છે. જ્યારે આવનારા સમયમાં ગણેશ ચતુર્થી છે, જન્માષ્ટમી છે, તેમજ નોમના અહીંયા આગળ ખૂબ ધામધૂમથી નેજા પણ ચડાવવામાં આવે છે. અહીંયા ભંડારો પણ થાય છે, ખૂબ પબ્લિક થાય છે. જેના કારણે અમે 3 થી 4 વખત મેં જાતે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે, જેમાં પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એસઆઈ હોય, એન્જિનિયર હોય, તમામને મેં રજૂઆત કરી, પણ આ જાડી ચામડીના લોકો આજ દિન સુધી આનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી. તેથી અમે તંત્રને કહેવા માગીએ છીએ કે આવનારા 4 થી 5 દિવસમાં જો આનું નિરાકરણ કરવામાં ના આવ્યું તો જેનું સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ભોગવવા માટે તૈયાર રહે. બ્રહ્માકુમારી દ્વારા અંકલેશ્વર સબજેલ ખાતે કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ સબજેલ ખાતે અંકલેશ્વર તાલુકાના મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબજેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્ત થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. જ્યારે જીવનમાં સકારાત્મક વિચારધારા અપનાવી શ્રેષ્ઠ કર્મ કેવી રીતે કરી શકાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સબજેલના જેલર જિગ્નેશભાઈ વસાવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, જેઓને પણ રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણ બચાવોને ખાસ ધ્યાન આપવામાં આવે છે, જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિના વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીની માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. ભરૂચના શ્રીજી આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય અને નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે, કારણ કે શ્રીજીની પ્રતિમાઓ ઇકો ફ્રેન્ડલી હોય જેથી નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને પણ નુકસાન કરતા નથી અને શ્રીજીની પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરતાં જ 1 થી 2 કલાકમાં જ પ્રતિમા ઓગળી જતી હોવાનું માનવામાં આવતું હોય છે. બીજી બાજુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવે છે અને તે પ્રતિમા બનાવવામાં મહેનત ઓછી હોય છે. નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવા પાછળ મહેનત વધુ હોય છે, પ્રતિમા વજન પણ વધુ હોય છે, પરંતુ આ પ્રતિમાને વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ પ્રતિમા પાણીમાં પીગળી જાય છે અને ભક્તોની આસ્થાને ઠેસ પણ પહોંચતી નથી. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા પાણીમાં વહેલી પીગળતી નથી અને નુકસાન પણ થતું હોય છે, જેથી નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમા થોડી મોંઘી હોય પરંતુ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત હોય છે. નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરી તે જ માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં કરવામાં આવે તો પણ 10 દિવસ શ્રીજીમાં નીકળેલી પૂજા અર્ચના ફળી શકે તેમ છે. अच्छा, और मई महीने से चालू कौन सा मूर्ति बनाते हो? दुर्गा मूर्ति बनेगा, गणपति बनेगा, कालिका माता बनेगा, सरस्वती माता बनेगा, कोई माता होगा तो बन जाएगा. अच्छा, इको फ्रेंडली मूर्ति बनाते हो आप? मिट्टी में. हाँ, तो कितना मूर्ति बना लेते हो? यहाँ गणपति बनाएगा 200 से 300 तक. अच्छा, और उसका पैसा किस हिसाब से लगता है? डिजाइन हिसाब से आएगा, वो बड़ा छोटा बड़ा हिसाब से आएगा. और मिट्टी कहाँ से लाते हो? मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया.
पहले इसका घास और बाम्बू दे के इसका टेक्सचर बनाया, उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा, चिपक जाएगा इसके लिए। उसके बाद नॉर्मल का मिट्टी लगेगा फिनिशिंग के लिए, और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा। और मिट्टी का काम पूरा हो जाएगा, उसके बाद केराक आएगा, केराक वो पूरा रिपेयर होगा। रिपेयर करने के बाद पूरा शरीर में कॉटन का कपड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा। उसके बाद कलर आएगा। कलर ऑयल पेंट रहता है? नहीं, पानी का कलर होगा। टिनार और टिनार का साथ वो खोड़ी मिट्टी होगा ना, वो खोड़ी मिट्टी के साथ टिनार मिला के इसका कलर होगा। पानी में 1-2 घंटा दीजिए तो 1-2 घंटे में पूरा निकल जाएगा। સામાન્ય રીતે નર્મદા ડેમ એક જ બાજુથી જોતા આવ્યા છે, પણ હવે નર્મદા ડેમની બીજી બાજુ અને તે પણ બિલકુલ નજીક અને સામેથી નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો જોઈ શકાય છે। આ ડેસ્ટિનેશન એટલે ગોરા ગામથી આગળ જતા નર્મદા કિનારે આવેલ કેક્ટસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ પરથી નર્મદા ડેમનો નજારો ખૂબ સરસ રીતે જોઈ શકાય છે। ખાસ કરીને કેકેટ્સ ગાર્ડન લોકેશન પરથી એકી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓવરફ્લો નર્મદા ડેમ બંનેનો અદ્ભુત નજારો પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સામાન્ય રીતે નર્મદા ડેમ પ્રવાસીઓ એક જ સાઈડથી જોતા હોય છે, પરંતુ આ વખતે નર્મદાની ટીમે નર્મદા ડેમની બીજી સાઈડ એટલે કે ગોરા પાસે આવેલ કેક્ટસ ગાર્ડનના નર્મદા ડેમનો સુંદર વ્યૂ પોઈન્ટ આવેલો છે, જ્યાંથી 5 દરવાજા ખોલેલો નર્મદા ડેમનો ઓવરફ્લોનો અદ્ભુત નજારો માણી શકાય છે। અહીંથી પૂર્ણ નર્મદા ડેમ ઓવરફ્લો થતો ખૂબ જ નજદીકથી જોઈ શકાય છે, તો બીજી તરફ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ અદ્ભુત નજારો અહીંથી જ જોઈ શકાય છે। આમ કેક્ટસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ પરથી એકી સાથે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડનનો અદ્ભુત નજારો જોઈ શકાય એવું એકમાત્ર આ સુંદર લોકેશન પર હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દરવાજા ખોલી પાણી છોડાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ સુંદર દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાના કારણે પહેલાથી જ વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામાં વનરાજી સોળે કળાએ ખીલી હતી, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પાણી એકત્ર થતાં અનોખો માહોલ સર્જાયો, જેના આજે આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા। વરસાદી આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ આ પ્રાકૃતિક દ્રશ્યો જોઈને ઝૂમી ઉઠ્યા છે। મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતાં નર્મદા ડેમ હાલ છલકાઈ ઉઠ્યો છે। હાલ 5 દરવાજાઓ ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની સપાટી 135.5 મીટર સ્થિર થઈ છે। ઉપરવાસમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 5 દરવાજા ખોલી 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનાલમાં 22,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। એની સાથે વિયર ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। હાલ 5 દરવાજામાંથી નર્મદા નદીમાં પાણી વહી રહ્યું છે। जी मैं यूपी से आया हूँ नर्मदा डैम देखने के लिए, तो मुझे डैम के उस तरफ जाने की ज़रूरत नहीं, यहीं से बहुत अच्छा नज़ारा दिख रहा है। ये देख सकते हैं आप, जैसे कितना अच्छा लग रहा है 5 गेट। हाँ, तो इसका पानी आप यहीं से कैक्टस गार्डन के पास आके देख सकते हैं, आपको उधर जाने की ज़रूरत नहीं है। स्टैच्यू ऑफ यूनिटी से भी दिख सकता है, पर यहाँ से बहुत अच्छा नज़ारा दिख रहा है इधर से। अच्छा मौसम है तो पानी भी बहुत अच्छा है। इस टाइम अगर आप आओगे तो आपको पानी दिखेगा नहीं गिरता हुआ। आपका नाम? मेरा नाम अंकुर गोयल है। आप कहाँ से आ रहे हो? मैं यूपी से हूँ। મહારાષ્ટ્રના પુણેના વિશ્રાંતવાડી પોલીસ મથક ખાતે નોંધાયેલા એમડી ડ્રગ્સના ગુના સંદર્ભે જંબુસર આવેલ પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જંબુસરમાંથી 3 ઇસમોની સઘન પૂછપરછ કરી અટકાયત કરી છે।
પુણેના વિશ્રાંતવાડી પોલીસ મથક ખાતે NDPS એક્ટ અન્વયે ગુનો નોંધાયો, જેમાં પકડાયેલ ₹94 લાખના 471 ગ્રામ MD ડ્રગ સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર સંભાળી આ ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્માઇલ મર્ચન્ટ રહેવાસી મુંબઈની શોધ હાથ ધરી હતી. તે દરમિયાન પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીનું લોકેશન જંબુસરનું મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર આવી હતી અને જંબુસર પોલીસ મથક ખાતે મદદ માંગતા પોલીસ ઇન્સ્પેક્ટર AV પાણમિયાએ સ્ટાફના માણસો ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે લોકેશનમાં જણાઈ આવેલ નગરના એસી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટી ખાતે મોકલ્યા હતા, જ્યાં વાહનમાંથી જ્યાં જંબુસર પોલીસ તથા પુણે ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત રીતે તપાસ કરતા લોકેશનમાં જણાઈ આવેલ મકાનમાંથી ગુનામાં વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્માઇલ મર્ચન્ટ સહિત પ્રતિક દેસાઈ રહેવાસી નવસારી તથા યાહયા અબ્દુલ રહીમ પટેલ મૂળ રહેવાસી જંબુસર હાલ રહેવાસી મુંબઈ મળી આવતા પુણે પોલીસે ત્રણેયની અટક કરી જંબુસર પોલીસ મથકમાં જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ માટે પુણે લઈ ગયા હતા. પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું કે અસલમ મર્ચન્ટ જંબુસરના યાહયા પટેલ તેમજ નવસારીના પ્રતિક દેસાઈ સાથે વાહનોને લેવડ દેવડના ધંધામાં સંપર્કમાં આવ્યા હતા અને તેમને ત્યાં ધંધાના બહાને આવી રોકાયો હોવાનું માલુમ પડતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનાના આરોપીને સગીરા સાથે જંબુસર પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા તથા ડિવિઝનમાં સગીર બાળકોના બળાત્કારના આરોપીઓ તેમજ બાળકોને શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે આધારે જંબુસર DYSP PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ PI AV પાનમિયાની સૂચનાના આધારે જંબુસર પોલીસ સ્ટેશનના BNSA તથા પોક્સોના કામ ભોગ બનનાર તથા આરોપી યોગેશભાઈ સોમાભાઈ વાઘેલા રહેવાસી ઋણ તળાવ જંબુસરને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ, જે આધારે ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી સગીર બાળક તથા આરોપીઓને મળેલ બાતમીના આધારે ટીમ વર્ક દ્વારા જંબુસર ડાભા સર્કલ ખાતેથી શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર GRDCમાં આવેલ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ઘાટા પીળા નારંગી રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછુડતા ગભરાટ ફેલાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજરોજ રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછુડતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી. સેફટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રસાયણ પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતા ગાસ્કેટ ફાટી ગયું હતું, જેના પગલે વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું સામે આવ્યું હતું. બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વર GRDCમાં આવેલ કેમકસ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે. ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણીનો ધમધમાટ વર્તાવા લાગ્યો હોય. શ્રીજી આગમન યાત્રાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ગણેશ મહોત્સવની ઉજવણી થતી હોય છે, જેની તૈયારીઓ અત્યારથી જ ગણેશ મંડળો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની અવનવી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવનાર છે, ત્યારે શ્રીજીની આગમન યાત્રાઓની શરૂઆત થઈ ચૂકી છે. ભરૂચના કોઠી ગણેશ મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત સોનેરી મહેલથી કોઠી રોડ સુધી ભવ્ય શ્રીજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઇટો અને ડીજેના સથવારે શ્રીજી ભક્તોએ શ્રીજીને આવકાર આપ્યો હતો. ભરૂચ તાલુકા પંચાયત સભ્યના 51મા વર્ષના મંગલ પ્રવેશે પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય અને રિલાયન્સ કંપનીના મેનેજર મેહુલ કુમાર જોશી જીવનની અડધી સદી પૂર્ણ કરી 51મા વર્ષમાં પ્રવેશવા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પણ નોકરીની
5 સદી પૂર્ણ કરતા ભરૂચ પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મારુતિ યજ્ઞ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ઇન ભરૂચ ચેનલના MD કેતનભાઈ રાણા, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય અનિલ રાણા સહભાગી થયા હતા. તો આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગૌપૂજક ભૂદેવ કૌશિક મહારાજ સહિત મેહુલ પરમાર જોશીના પરિવારજનો અને સ્વજનોને ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા સાથે તેઓને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ઉમરાજ ગ્રામ પંચાયતના સભ્ય અને રિલાયન્સના કર્મચારી અને મેનેજર એવા શ્રી મેહુલભાઈ જોશીનો આજરોજ જન્મદિવસ હોય મારુતિ યજ્ઞનું આયોજન ભરૂચ પાંજરાપોળ ખાતે તેઓએ કરેલું. ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો આવેલા. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે રવિવારના દિવસે અહીંયા મારુતિ યજ્ઞ કર્યો. ભરૂચના ઇતિહાસમાં અને ભરૂચ પાંજરાપોળના ઇતિહાસમાં આ પહેલી વખત અહીંયા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને એને કારણે ધાર્મિક વાતાવરણ અને ગૌ માતાને પણ આ મારુતિ યજ્ઞનો લાભ મળ્યો છે. તો જે ભાવિક ભક્તો આવ્યા છે સર્વને આ જય મહાદેવ. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે જૂની મામલતદાર કચેરીની સામે એકતાનગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 વાહનો સહિત કુલ 2.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ PIBU ગડરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જૂની મામલતદાર કચેરીની સામે એકતાનગરમાં રહેતો બુટલેગર હાર્દિક ઉર્ફે જોન રમેશ ટેલર વિદેશી દારૂનું વેચાણ કરવા માટે મંગાવે છે અને હાલ ડુંગરી શેરપુરા રહેતો બુટલેગર જાવેદ શેખ ઇકો કારમાં આપવા આવેલો છે અને વિદેશી દારૂ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા, પણ પોલીસની ઇકો કાર અને એક્ટિવા ઉપરથી વિદેશી દારૂની 108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹15,000નો દારૂ અને 2 વાહનો તેમજ ફોન મળી 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં 500થી વધુ ભાઈઓ બહેનો જોડાયા. ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની જાડેશ્વર સ્થિત પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે BK પ્રભા દીદીના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 500થી વધુ ભાઈઓ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે પ્રભા દીદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન, જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. ભાઈને તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતે નામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવે. રક્ષાબંધન પર ભાઈનું મોઢું મીઠું કરવા પાછળ મીઠાઈથી મીઠું બોલવાનું આશય રહેલો છે. બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનની બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી. બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, નીમા દીદી, ટીકુ દીદી, જહુ દીદી સહિતની બ્રહ્માકુમારીઝ સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, વાગરા સહિતના વિસ્તારના બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. ઓમ શાંતિ. આજે બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભા દીદીજી, જેઓ કે અનુભૂતિ ધામના ઇન્ચાર્જ છે તેમજ વર્તમાન સમય જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પણ છે, તો એઓના હસ્તે 500થી અધિક ભાઈ બહેનોએ પરમાત્માનું રક્ષાસૂત્ર બાંધ્યું અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય, કમી કમજોરી હોય, તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એઓએ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને આ રીતે આજે બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ઓમ શાંતિ. દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. દેશના ફરજ પરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે.
આ હેતુસર રાજ્યની 53,000 આંગણવાડીઓની બહેનોએ 1,03,000થી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રક્ષાસૂત્રને આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેનેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા. તાપ, ટાઢ, વરસાદ કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અડીખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જૂજનો દૂર ફરજ પર રહેતા વીર સૈનિકો જવાનોના દીર્ઘાયુની શુભેચ્છાઓને પ્રાર્થના સાથેના રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે. આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર, ICDS કમિશનર રંજીત કુમાર સિંહ, નાયબ સચિવ કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડીના કાર્યકર અને સુપરવાઇઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી. વેલુ ગામ ખાતે નર્મદામાં ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલ ઇસમોએ દંડની રકમ ન ભરતા ભૂસ્તર વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થતા રેત ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે. નર્મદામાં થતા રેત ખનનમાં મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાની બૂમો વારંવાર ઉઠતી હોય છે. ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈ મહિનાની 8મી તારીખના રોજ રાતના 10:30 વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નજીક નર્મદાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેત ખનન કરતા મશીન જોવા મળ્યા. ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં હાલ 5 ટ્રકો પણ જોવા મળતા ભૂસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પૂછતા જાણવા મળેલ કે આ ટ્રકો રેતી ભરવા આવેલ હતી. ઘટના સ્થળે હાજર એસ્કેવેટર મશીનની બાજુમાં રેતીનું તાજું ખોદકામ થયું હોવાનું પણ જણાવ્યું હતું. ભૂસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકેલ નહીં. તેને લઈને કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના રેતીનું બિનઅધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બન્યું હતું. ત્યારબાદ નર્મદાના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી 2 મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કથિત સંડોવાલ મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂસ્તર વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ નર્મદાના પટમાંથી ઝડપાયેલા રેતી ખોદકામના મુદ્દે તેમાં કસૂરવાર ઇસમોને કુલ ₹15,71,162નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાના કથિત જવાબદાર વ્યક્તિએ ભૂસ્તર વિભાગ દ્વારા ફટકારાયેલ દંડની રકમ ન ભરતા ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર ચિંતરંજન ઝરીલાલ રામ મૂળ રહેવાસી બિહાર, અન્ય હિટાચી મશીનના ચાલક માલિક સારાભાઈ મેઘાભાઈ ભરવાડ રહેવાસી કિમ જિલ્લો સુરતના તેમજ પોલીસ તપાસ દરમિયાન જે કોઈના નામ બહાર આવે તે તમામ વિરુદ્ધ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા બોરોસિલ કંપનીના સામેના ગરનાળામાં લક્ઝરી બસના કંડક્ટર ડ્રાઈવર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા. ઝઘડિયા ઔદ્યોગિક વસાહતને જોડતો માર્ગ પરથી દરરોજ નાના મોટા વાહનોની સતત અવરજવર રહેશે. આ માર્ગ પર મોટા મોટા ખાડા પડતા અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તો ક્યારેક અકસ્માતનો પણ ભોગ બનવો પડે છે. આ જ માર્ગ પરથી ઝઘડિયા ઔદ્યોગિક વસાહત કંપનીઓના કર્મચારીઓની બસો પણ રોજ પસાર થાય છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળી અંતે ખાનગી ટ્રાવેલ્સના કંડક્ટર ડ્રાઈવરોએ માર્ગ પર પડેલા મોટા મોટા ખાડા પૂરવા માટે પથ્થરો લાવી
મારા હાથ જગન્નાથ સમજી મરામત હાથ ધરી. કદાચ આજ આત્મનિર્ભર ભારત કહી શકાય, કારણ કે ભલે લાખો રૂપિયાનો ટેક્સ ભરો પણ સુવિધા આપવા તંત્રની કોઈ જ ફરજ નથી તેમ લાગી રહ્યું છે. ત્યારે અકસ્માતનો ભોગ બનવા કરતાં જાતે જ રોડની મરામત કરવી યોગ્ય કહી શકાય. જોકે આમ છતાં તંત્રના જાડી ચામડીના જવાબદાર અધિકારીઓની આંખો ખુલે તેમ વિચારવું પણ કદાચ વધુ પડતું હશે. આવતીકાલે 19 ઓગસ્ટ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય, ભાઈ બહેનનો ઉત્સાહભેર ઉજવશે. રક્ષાબંધનને લઈને બહેન પોતાના લાડલા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે. હાલમાં ભરૂચના બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચવામાં આવી ગઈ છે. આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ ભાભીની જોડી, ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના બજારોમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે. માર્કેટમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો. આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે. વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લો દિવસ પણ હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે. બજારોમાં 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી, સુખડ અને ચાંદીની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો બજારમાં જોવા મળી રહ્યા છે. બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ જોવા મળતી હોય છે. ભાભી રાખડી અને ડિઝાઇનર કંકુ ડિશનું ક્રેઝ વધ્યો છે. પહેલા માત્ર ભાઈના કાંડા પર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી, પરંતુ હવે ભાઈ અને ભાભી રાખડીની એક સરખી રાખડીઓનો ક્રેઝ વધ્યો છે અને બજારમાં અવનવા પ્રકારની ભાઈને આરતી અને કંકુ તિલક કરી શકો તેનો થાળીઓ મળી રહી છે. Hi, my name is Manali and today રાખી મતલબ કે લેવા આવ્યા છે. અને હા, ગયા વખત કરતાં આ વખતે સારી રાખડી આવી છે, મતલબ કે આવી ડિઝાઇનવાળી અને અલગ અલગ ભગવાનના ફોટાવાળી ને સારી રાખડી છે. અને કાલ કરતાં મતલબ કે ગયા વર્ષ કરતાં બહુ સારી રાખડી છે. અને આમાં તમે જોઈ શકશો કે આવી ભગવાનની જે રાખડી હોય છે ને એ બહુ સારી આવી. ભાવની અંદર કેવો ફરક? ભાવની અંદર પણ બહુ સારો ફરક છે અને તમે મતલબ કે થોડાક આગલા દિવસ આવો ને તો ભાવમાં બહુ ટોટલી સારો ફેર મળી જાય. મારું નામ સંજય ભાવસાર છે. હું છેલ્લા 20 વર્ષથી શક્તિનાથ સર્કલ પર રાખડીનો વેપાર કરું છું અને આ વર્ષે ગયા વર્ષ કરતાં આધુનિક અને સરસ રાખડીનો વેપાર ચાલુ છે. અને 10 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની રાખડી હું વેપાર કરું છું. કઈ કઈ રાખડી આવે છે બજારની? એમાં સુખડની, પછી ચાંદીની, ભાઈ ભાભીની અને નાના બાળકો માટેની ચિલ્ડ્રન રાખડી મળશે અમારે ત્યાં. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે. અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ. આવતીકાલે સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. આ વર્ષે રક્ષાબંધન પર્વ આડે ભદ્રાનું ગ્રહણ નડતું હોય પ્રજાજનોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે. ભદ્રકાળ એટલે કે વિશિષ્ટકરણ વેળાએ ભાઈને રક્ષાસૂત્ર ન બાંધવાની માન્યતા વર્ષોથી ચાલી આવે છે. ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવી કે નહીં તે મુદ્દે લોકોમાં જ્યોતિષીઓમાં મત મંતાંતર જોવા મળે છે. માન્યતા મૂંઝવણ વચ્ચે શહેરીજનો પોતાની અનુકૂળતા પ્રમાણે પર્વની ઉજવણી કરશે. શ્રાવણ માસની સુદ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે સોમવારે 19 ઓગસ્ટના સોમવારે રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમાની ઉજવણી કરાશે. જ્યોતિષીઓના મત મુજબ સોમવારે સવારે 8:10 થી બીજા દિવસે મંગળવારે સવારે 5:45 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર રહેશે. મધરાત્રિએ 12:47 વાગ્યા સુધી શોભન યોગ છે.
જ્યારે બપોરે 1:31 વાગ્યા સુધી વિષ્ટીકરણ છે. વિષ્ટીકરણને ભદ્રાકાળ કહેવામાં આવે છે. સોમવારે પરોઢિયે 3-4 વાગ્યેથી વિષ્ટીકરણની શરૂઆત થશે અને બપોરે 1:31 વાગ્યા સુધી રહેશે. ઉત્તર ભારતના અનેક શહેરો રાજ્યોમાં વિષ્ટીકરણને ભદ્રાકાળ ગણવામાં આવે છે. આ કાળને અશુભ ગણી તે દરમિયાન ભાઈને રક્ષાસૂત્ર ન બાંધવાનું સૂચવવામાં આવે છે. તેથી બપોરે 1:32 થી સાંજના 7 કલાક સુધી રક્ષાબંધન માટે ઉત્તમ મુહૂર્ત રહેશે. સોમવારે વ્રતની નાળિયેરી પૂનમ, બળેવ, રક્ષાબંધન, ભૂદેવો, જનોઈ બદલશે તો હિંડોળા ઉત્સવનું સમાપન થશે. અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં રાખડી, કપડાં સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં આજરોજ રાખડી, કપડાં સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સતીશ વસાવા અને સંજય વસાવા સહિતના સભ્યો દાતાઓની મદદ વડે રાખડી, કપડાં સહિતની કીટનું વિતરણ કરી સેવા યજ્ઞ કર્યો હતો. આજરોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે રાખડી, ચંપલ અને કપડાં જેવી અનેક ચીજી વસ્તુઓ અમે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા વિતરણ કરી છે. જેથી હિન્દુ ધર્મના તહેવાર જેવા રક્ષાબંધન જેવા તહેવાર આવે છે, જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના બાળકો આ તહેવારોમાંથી વંચિત ના રહી જાય એના માટે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા આજે ભરૂચની સેવા વસ્તીમાં વિનામૂલ્યે વિતરણ કર્યું છે. અને આ વિતરણના ભાગરૂપે તમામ દાતાઓએ જે દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી, જેથી હું સર્વ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું. જય જોહાર, જય શ્રી રામ, જય આદિવાસી. ગાયત્રી સ્કૂલ તવરા ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. તવરા ખાતે આવેલ ગાયત્રી શાળામાં વિવિધ ઉત્સવ અને તહેવારોની ઉજવણી કરી બાળકોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી શાળામાં કરવામાં આવી. વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી શુભકામના પાઠવી. આ પ્રસંગે શિક્ષકોએ સામેલ થઈ વિદ્યાર્થીઓને પર્વની મહત્વતા વિશે સમજાવી ઉજવણીનો આશય જણાવ્યો હતો. શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કલકત્તાના દુષ્કર્મ અને હત્યાના વિરુદ્ધમાં ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અન્ય સંસ્થાઓ પણ કેન્ડલ માર્ચમાં સામેલ થઈ. ભરૂચમાં કલકત્તાની ઘટનાના બંગાળી સમાજમાં પડઘા. બંગાળી સમાજે કેન્ડલ માર્ચ યોજી સખત સજાની માંગ કરી. આમોદનગરમાં ઉભરાતી ગટરોથી નગરજનો ત્રાહિમામ. પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવાથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળે છે. બ્રહ્માકુમારીઝ તરફથી અંકલેશ્વર સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી. દરેક કેદીઓને રાખડી બાંધી બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરાવ્યો. ભરૂચમાં બંગાળી મૂર્તિકારોના ધામા. નર્મદાની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં વ્યસ્ત. નર્મદા ડેમની બીજી સામી બાજુએથી કેક્ટસ ગાર્ડનની સામેથી નવા વ્યૂ સાથે નર્મદા ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો. કેક્ટસ ગાર્ડન લોકેશન પરથી એકી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઓવરફ્લો નર્મદા ડેમ બંનેનો અદ્ભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.